ભુજ તાલુકાના સૈયદપરના ગ્રામજનોએ ભૂમાફિયા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી કલેક્ટરને રજૂઆત કરી છે। સૈયદપર ગ્રામજનોની રજૂઆતના પગલે કચ્છ કલેક્ટરે મામલાની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। કચ્છ વહીવટી તંત્રની કાર્યવાહી બાદ ભૂમાફિયા સાથે ભળેલ જવાબદાર વિભાગોના અધિકારીને લઈ અનેક મોટા ખુલાસા થાય તેવા ઇંધાણ છે। પદ્ધર પોલીસનો ગેરકાયદેસર સહારો લઈ ભૂમાફિયાએ સૈયદપરમાં મોકાની જમીન પચાવી પાડતા વિવાદ સર્જાયો છે। ભૂમાફિયાએ જવાબદાર વિભાગો સાથે મિલીભગત કરી રેવન્યુ રેકોર્ડમાં ભૂલને ગેરલાભ લઈ કૌભાંડ આચર્યું છે। એકના બદલે બીજી જગ્યાએ જમીન બતાડી જમીન પચાવી પાડી છે। દસ્તાવેજમાં સર્વેમાં બતાવેલ ચતુર્થ દિશાઓમાં ખામી છતાં ભૂમાફિયાઓ દ્વારા જમીન પર ગેરકાયદેસર રીતે કબજો મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે। પદ્ધર પોલીસના એકતરફી વલણને લઈ ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। સરકારી પાણીનો ટાંકો, કુદરતી તળાવ અને ગૌચર હોવા છતાં ભૂમાફિયાએ જમીન પચાવી પાડી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ તાલુકાના સૈયદપર ગામે ગ્રામજનોને પોલીસની ધાક ધમકીથી હેરાન પરેશાન કરી અને ક્યાંક ખરાબાવાળી જમીન પોતાની હતી તેને રદબાતલ કરાવી મિલીભગતથી ગામતળને આખાને બાનમાં લઈ અને ત્યાં કને પોતાનું ખેતી કરવાનો મેલો ઈરાદો જે છે તે પાર પાડવા માટે અહીં કને આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી, જેમાં દેખીતી રીતે એડવોકેટ સાહેબને સાથે રાખીને અમે જે વાતો કરી કે એની અંદર સર્વે નંબર 1 છે, એની ચતુર્દિશાઓ અલગ છે, છતાં પણ એવી જગ્યાએ જે સારી જમીન છે, ગામતળની એકદમ નજીક છે અને જેની અંદર તળાવ આવેલા છે, ગામતળનો ટાંકો આવેલો છે પાણી પુરવઠાનો, જેમાંથી આખા ગામની લાઈનો અને સાથે સાથે ગૌચર પર ત્યાં કને ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે, તેના આવરણાઓ બધા ત્યાં કને બનાવેલા છે, તે જમીનની અંદર આવી કરી અને કબજો કરવાની કોશિશ કરેલ છે। જ્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો ત્યારે પોલીસનો સહારો લઈ અને ગ્રામજનો ઉપર ખોટા કેસો ઊભા કરી ક્યાંક ને ક્યાંક ચેપ્ટર કેસ કરી અને ધાક ધમકી કરી અને પોતાનો કબજો પાર પાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તે માટે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરેલી અને સાહેબે કીધું છે કે તાત્કાલિક હું એસડીએમને આ સત્તા સોંપી અને દૂધનું દૂધ ને પાણીનું પાણી જેનો પણ હશે કસૂરવાર તેના ઉપર સજા થશે। અને ખરેખર આવા ભૂમાફિયાઓ નાનકડા એવા ગામને ક્યાંક ને ક્યાંક બાનમાં લઈ અને હેરાન પરેશાન કરતા હોય। આજે તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનોના સર્વ સમાજના માણસોએ આવી કોઈકનો ખેતરનો શેઢો બાજુમાંથી રસ્તા બંધ કરાવેલા છે, કોઈકની જગ્યાએ પાણી પુરવઠાની લાઈનો છે તે પણ પોતાના અંડરમાં લઈ અને એકદમ માથાભારે તત્વો સમજીએ કે ભૂમાફિયાઓ પોતાનો મેલો ઈરાદો પાર પાડવા માટે બધા હાથકંડા ઉપયોગ કરતા હોય છે। ત્યારે કલેક્ટર સાહેબને અમારે ન છૂટકે રજૂઆત કરવા માટે આવેલ છે અને સાહેબ તરફથી પણ સારો એવો અભિપ્રાય મળેલો છે કે ગમે ત્યારે અમે આ ચીજનો ખુલાસો કરશું અને સાથે સાથે અમે આપના માધ્યમ દ્વારા અને કલેક્ટર સાહેબને પણ કીધું કે નાની નાની બાબતમાં પોલીસનો સહારો લઈ કોઈ પણ ચકાસ્યા કાગળો ચકાસ્યા વગર પોલીસ આવી અને સીધા ગ્રામજનો ઉપર એફઆઈઆરો અને ચેપ્ટર કેસો કરતા હોય, ખરેખર એ વ્યાજબી નથી। માટે પોલીસ તંત્રને પણ અમે વિનંતી કરીએ છીએ કે નાનકડા ગામો હોય અને એની અંદર પોતાની રોજીરોટી કમાતા હોય તેમાં પણ તમે ચેપ્ટર કેસ ભૂમાફિયાઓના ત્રાસથી કે ભૂમાફિયાઓના કહેવાથી જો કરતા હોય તો એ લોકોને એક ચેપ્ટર કેસ પાછળ 5 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે। એ કેટલી હદે વ્યાજબી છે? પોલીસનું કામ કરવું જોઈએ। આવી રીતે ભૂમાફિયાઓની સાથે રહી અને ખોટા ચેપ્ટર કેસો ન કરવા જોઈએ તેવો તંત્રને અમે પોલીસ તંત્રને પણ ખાસ તાકીદ કરીએ છીએ। કઈ પોલીસે આ ભૂમાફિયાઓને ભુજ તાલુકાની પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે સૈયદપર ગામ આવતો હોય ત્યારે પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ મોટો કાફલો લઈને આવતા હોય, જાણે કે કોઈ મોટું કૃત્ય કરેલું હોય તેવી રીતે આખા ગામને બાનમાં લેતા હોય છે। એ લોકોની માંગણી એવી છે કે જે મૂળ સર્વે નંબર 1 પૈકી 1 જે છે એનો જે દસ્તાવેજ 2006માં જે બનાવી આપેલો છે એ દસ્તાવેજની અંદર જે ચતુર્દિશા આપેલી છે એ જગ્યા અને હાલે જે માલિક છે ઓન રેકર્ડ 7/12 ઉપર એ લોકોએ જે જગ્યા ઉપર જે અત્યારે જે પોલીસ મારફતે કબજો કરી રહેલા છે બંનેમાં ઘણો ડિફરન્સ છે। કારણ કે એ જગ્યા જે આવે છે એ ગામથી મતલબ શું લોકો નદી નાળો જે ત્યાં કને આવે છે, એની જે ચતુર્દિશા આપેલી છે ઉત્તરાદે વાલા જીવાની વાડી, દખણાદે સૈયદપર ગામ આવેલ છે, ઉગમણે ભેડિયો તથા કારા નાથા કક્કલ ખેતર આવેલ છે, આથમણે સરકારી ખરાબો આવેલ છે। જે જગ્યા છે એ અને અત્યારે જે પોતે જે કબજો કરી રહેલા છે જેનામાં ગ્રામ પંચાયતનો પાણીનો ટાંકો આવેલો છે અને ગામજનોના વાડા આવેલા છે
એ બધી વસ્તુ આખી અને ગામનો તળાવ જે પાણી પશુધનને પીવા માટેનો જે તળાવ જે છે એ બધી જમીન અત્યારે એ લોકો કવર કરી રહેલા છે. એ શું છે કે ઓલરેડી નકશા ભૂલની અને કોઈ પણ શરત ચૂકની ભૂલથી આ બધું થઈ રહેલું છે, જેથી આવેદનપત્ર આપી અને યોગ્ય તટસ્થ તપાસ થાય એના માટે આજે સૈયદપર ગામવાસીઓ અને આજુબાજુના ખેડૂતો બધા એકત્ર થઈ અને આવેદનપત્ર આપેલું છે, જેથી યોગ્ય તપાસ થઈ અને આનું નિરાકરણ થઈ શકે એટલા માટે આવેલું. શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર. અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી, ઓર્ગેનિક તેમજ લાલ ગુલાબી પૂંઠડાવાળું 12 મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે. લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે. વહેલી તકે ખરીદી લ્યો. અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે. અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી, અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે. કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ, 40 વર્ષનો અનુભવ. મોબાઈલ નંબર 9879122352. અક્ષય કે ચૌહાણ, 8141387950. વિરાણી રોડ, નખત્રાણા.